જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। સુરતના મોટા વરાછાના સુરત મહાનગરપાલિકાના કમ્યુનિટી હોલ ખાતે શ્રી ક્ષત્રિય સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત પરમ પૂજ્ય સંત શિરોમણી દાસારામ બાપા 277મી પુણ્યતિથિ તથા અષાઢી બીજ નિમિત્તે 27મો વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। તેમાં રાજેશભાઈ ભીમજીભાઈ સોલંકી, લાલુભાઈ ગોવિંદભાઈ સોલંકી, અલ્પેશભાઈ લાખાભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં સગર સમાજ ભાઈઓ અને બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રાજેશભાઈ ભીમજીભાઈ સોલંકી છે। હાલ હું સગર સમાજ સુરત જુનાગઢ વિભાગનો પ્રમુખ છું। આજના દિવસે અમારા પૂજ્ય દાસારામ બાપાની 277મી પુણ્યતિથિ અને 27મો વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ રાખેલો છે। આ સિવાય બી અમારા સમાજના સવારમાં રથયાત્રાનો કાર્યક્રમ હતો, સાંજે પૂજ્ય બાપાના પાઠનો કાર્યક્રમ હતો અને આજે તમામ સમાજ ભેગો થઈ અને અમારા તેજસ્વી તારલાઓને સન્માન આપે છે, એમને ભેટ આપે છે અને મહાપ્રસાદી અમે બધા સાથે મળીને લઈએ છીએ। આજે મેં તમને વાત કરી એમ સવારમાં અમારે 9 વાગ્યે રથયાત્રાનો પ્રોગ્રામ હતો, જે બાપાની શોભાયાત્રા નીકળેલી। ત્યાર પછી અત્યારે 3 થી લઈને 6:30 વાગ્યા સુધી વિદ્યાર્થી સન્માન સમારોહ અને ત્યાર પછી મહાપ્રસાદીનો કાર્યક્રમ આજની તારીખમાં હતો। આજ સિવાયના સાંજની વાત કરીએ આપણે તો સાંજે અમારે પૂજ્ય દાસારામ બાપાનો પાઠ હોય છે, બરાબર। એ પાઠના દર્શન બધા સાથે કરીએ, ત્યાં બી પ્રસાદી લઈ અને પછી સમાજ છૂટો પડીએ છીએ। સમાજને આજના દિવસે સંદેશો આપવા માગું છું કે આજનો જે યુગ છે ટેકનોલોજીનો છે। હવે ભણતરની સાથે આમ જોઈએ તો ભણતરની અંદર ક્યાંય એઆઈ ટેકનોલોજી આવતી નથી, પણ મારું એવું માનવું છે કે એઆઈ ટેકનોલોજી ઉપર સમાજ ધ્યાન આપે, કેમ કે ફ્યુચર એનું છે અને સમાજ સૌ સાથે મળી વિકાસમાં ધ્યાન આપે, સૌ મળીને કામ કરે। બસ આજ સમાજને સંદેશ આપવા માગું છું।